અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં એસીના સામાનનું ગોડાઉન બનાવેલું હતું, જેમાં ભીષણ આગ લાગી હતી। આ આગમાં 2 જિંદગીઓ હોમાઈ ગઈ છે। જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલી જ્ઞાનદાસ સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવેલા એસીના ગોડાઉનમાં આગ લાગી હતી। આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એસીના ગેસના બાટલા હોવાથી એક બાદ એક બ્લાસ્ટ થતાં ભયાનક માહોલ છવાયો હતો। આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો અને આસપાસના મકાનો અને પાર્ક કરાયેલા વાહનોને આગની ઝપેટમાં આવી ગયા હતા। આગના બનાવમાં કુલ 2 લોકોના મોત નિપજ્યા છે અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું અને તેમાં ગેસના બાટલાઓ પણ રાખવામાં આવ્યા હતા। આ આગમાં કુલ 12 વાહનો બળીને ખાખ થયા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરાતા આ ઘટના બની હતી। ડીસાના ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં 22 જિંદગીઓ હોમાઈ ગઈ હતી, જેની શાહી હજી સુકાઈ નથી। તેવામાં અમદાવાદ શહેરમાં બનેલી આ ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે। રાજ્યમાં ઉનાળો બરાબર તપ્યો છે, ત્યારે આગ લાગવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે। ત્યારે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। એક જ દિવસમાં વાહનોમાં આગ લાગવાની 2 ઘટના સામે આવી છે। જૂનાગઢમાં કેશોદ હાઈવે ઉપર પાર્ક કરેલા ટ્રકમાં ભર બપોરે આગ લાગી। અચાનક ટાયરમાં ધડાકાનો અવાજ આવ્યો અને ડીઝલ ટેન્ક સળગી ઉઠ્યા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના લોકો દોડી આવ્યા। જોકે કેશોદ ફાયર વિભાગે સમયસર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બીજી ઘટના પાલનપુરના ડીસા હાઈવે પર કારમાં આગ ભભૂકી ઉઠી હતી। ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે કાર ચાલક સમય સૂચકતા દાખવી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો અને પાલનપુર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ઉનાળામાં ગરમીના કારણે વાહનોમાં ટેકનિકલ ખામીઓ વધી જતી હોય છે, જેના કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હવે સાવચેતી રાખવું ખૂબ જરૂરી છે। અમદાવાદમાં બનાવટી પોઝિશન લેટરનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં બનાવટી પોઝિશન લેટર બનાવીને લોકોને છેતરવામાં આવતા હતા। અમદાવાદના ગોતા વિસ્તારમાં એક મોટું કૌભાંડ ઝડપાયું છે અને સંદેશ ન્યૂઝે આ કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે। EWS આવાસમાં કૌભાંડ આચરવામાં આવતું હતું। આરોપીઓ બનાવટી પોઝિશન લેટર તૈયાર કરતા હતા અને લોકોને મકાન ફાળવતા હતા। આરોપી સૈયદ અને વિપુલનો પૈસા લઈને લેટર આપતો વિડીયો સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ગોતામાં EWSના મકાનોમાં બનાવટી પોઝિશન લેટર રોડ પર જ ગરીબ લોકોને આપવામાં આવ્યા। EWSના મકાનના પોઝિશન લેટર પૈસા પડાવ્યા હતા। ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે વિપુલ અને સૈયદ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે। જોકે અત્યાર સુધીમાં આવા 21 જેટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું। કારખાનું સીઝ કરવાની સાથે 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી। સુરતના પાંડેસરાના મારુતિનગરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ ગયો છે। પોલીસે કારખાનામાંથી 2 લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે અને કારખાનું સીઝ કર્યું છે। સુરતની ઝોન 4 LCBએ કાર્યવાહી કરી। પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસને એક જ કંપનીની ચાઇનીઝ દોરી મળી આવી છે, તો ગોડાઉન પણ છલોછલ ચાઇનીઝ દોરીના રીલથી ભરેલું હતું। હાલ તો આ કારખાનું કોનું છે અને આ દોરીનો જથ્થો કોને કોને મોકલવામાં આવે છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। રાજ્યમાં ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ કેટલાક પૈસાના લાલચુઓ પૈસા કમાવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી આવી દોરીનું વેચાણ કરે છે। સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ ખનન માફિયાઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં રેતી ખનન માફિયાઓએ ગેરકાયદે ખનન માટે એક અલગ રસ્તો બનાવ્યો હતો। ધોળીધજા ડેમ પર ટ્રેક્ટરની અવરજવર કરી શકે તે માટે ગેરકાયદે રસ્તા બનાવી દેવામાં આવ્યા હતા। જો કે આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કરતા તંત્ર દોડતું થયું છે। અહેવાલ બાદ રસ્તો તોડવા આદેશ અપાયો છે। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે આદેશ આપ્યા છે, તો પ્રાંત ઓફિસર સહિતે સ્થળની મુલાકાત પણ લીધી હતી। જોકે 2 દિવસ અગાઉ ધોળીધજા ડેમની પાસે રેતી ચોરી કરતી વખતે ડમ્પર ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। અમદાવાદના નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજવામાં આવેલી શોભાયાત્રાને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। રામનવમી નિમિત્તે આજે અમદાવાદના નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી।
પરંતુ આ શોભાયાત્રાની અંદર લવ જેહાદમાં હિન્દુ યુવતીઓને જાગૃત કરતું એક બેનર લગાવવામાં આવ્યું હતું. સાથે જ આ જે બેનર અને ટેબ્લો બનાવવામાં આવ્યો હતો તેમાં કેટલીક વિકૃતાઈ પણ દર્શાવવામાં આવી હતી, જેને લઈ આ વિવાદ થતાં પોલીસે આખી શોભાયાત્રા રોકી દીધી હતી, જેના કારણે કાર્યકર્તાઓ દ્વારા રોડ પર ચક્કાજામ કરીને અને લવ જેહાદ મુદ્દે ટેબ્લો રખાતા આ મામલો બીચક્યો હતો. જો કે વિવાદિત ટેબ્લો હટાવી દેવામાં આવતા શોભાયાત્રા ફરી એક વખત શરૂ કરવામાં આવી હતી અને તે સંપન્ન પણ થઈ હતી. અમદાવાદમાં 13 સ્થળો પર શોભાયાત્રા અને 70 સ્થળો ઉપર રામોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને શાંતિ ન ડોળાય તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ભગવાન શામળિયાને 4.25 કરોડનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. 3 કિલો સોનું, 700 ગ્રામ હીરા, નવરત્ન મુગટ 3 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો છે. ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. 3 કિલો સોનું અને 700 ગ્રામ હીરા સહિત નવરત્નનો ઉપયોગ કરી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને બનાવવામાં અંદાજિત 3 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. શામળાજી ભક્તોની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલ આ મુગટથી મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે. મુગટની ઝળહળતી ચમક અને નવરત્નોની સુંદરતાએ મંદિરના વાતાવરણને વધુ પવિત્ર અને આકર્ષક બનાવ્યું છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ ઝળહળી રહ્યા છે. આ કલાત્મક મુગટ અમદાવાદની શ્રીહરિ ક્રિએશન કંપનીના 10થી વધુ કારીગરોએ તૈયાર કર્યું છે. અયોધ્યામાં રામનવમીના દિવસે બપોરે બરાબર 12 વાગ્યે રામલલ્લાનું સૂર્ય તિલક થયું. પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. રામનગરીમાં આરાધ્યની જન્મ જયંતિ પર ચારે બાજુ આનંદ છે. ફક્ત અયોધ્યાના લોકો જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશના લોકો ઉત્સુક જોવા મળ્યા. રવિવાર સવારથી રામ મંદિર સંકુલમાં વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા. બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન સૂર્યએ રામલલ્લાના કપાળ પર તિલક કર્યું. આ પ્રસંગને જોવા માટે દેશભરમાંથી લોકો નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. દેશભરમાં રામ મંદિરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે અયોધ્યામાં તો ઉજવણીની તૈયારીઓ દિવ્ય અને ભવ્ય જોવા મળી. રામનગરી ભગવાન શ્રી રામની જન્મજયંતિના આનંદમાં ડૂબી ગઈ છે. રામ મંદિરની સાથે અયોધ્યાના તમામ મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં પહેલીવાર દીપોત્સવની ઉજવણી થઈ. સરયુ નદીના કિનારે 2 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યક્રમમાં મેયરની જ બાદબાકી કરાઈ. જૂનાગઢમાં સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેયરની બાદબાકી કરવામાં આવી છે. ભાજપના જ કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોસિયાની અવગણના થતા ભાજપમાં ચાલતા અંદરો-અંદર ડખાએ હવે સામે આવી ગયા છે. સંગીત નાટ્ય એકાદમી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પત્રિકા છપાવવામાં આવી હતી, જેમાં મેયરનું નામ લખવામાં ન આવતા તેમણે કાર્યક્રમમાં પણ હાજરી આપી જ ન હતી. જોકે કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્થાયી સમિતિના ચેરમેન અને અન્ય નગરસેવકોના નામ લખવામાં આવતા તમામ લોકો હાજર રહ્યા હતા. જોકે આંતરિક વિખવાદનું કારણ શું છે તે હજી સુધી જાણી શકાયું નથી. તે કારણ અકબંધ છે, પરંતુ શિસ્તને વળેલી ભાજપમાં પણ આ રીતના આંતરિક ડખા થતા અનેક સવાલો ઉઠ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો આજે 46મો સ્થાપના દિવસ છે અને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભાજપે નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે રામજી મંદિરમાં દર્શન કરીને રેલી યોજી હતી. ત્યારબાદ તમામ કાર્યકર્તાઓએ પોતાના નિવાસ સ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવીને ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ભાજપ 7મા દિવસની ઉજવણી નિમિત્તે આગામી 7, 8 અને 9 એપ્રિલના રોજ સક્રિય સભ્યોનું સંમેલન યોજાશે, જ્યારે 10 અને 12 એપ્રિલ દરમિયાન ગાંવ બસ્તી ચલો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી, તળાવ, મંદિર, સ્કૂલ અને કોલેજની સાફ સફાઈ કરવામાં આવશે. ભાજપે કરેલા કામો લોકો સુધી પહોંચે તે માટે ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે ખાટલા બેઠકનું આયોજન કર્યું છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે લોકો ઠંડક લેવા માટે સ્નો પાર્કનો સહારો લીધો. અમદાવાદના સ્નો પાર્કમાં લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે અમદાવાદની 42 ડિગ્રી ગરમીમાં પણ લોકો સ્નો પાર્કમાં જઈને કાશ્મીર જેવી અનુભૂતિ કરી રહ્યા છે. સ્નો પાર્કમાં લોકો ગરમીના કારણે કાશ્મીર કે કુલુ મનાલી કે પછી સ્વિટ્ઝરલેન્ડ જેવી મજા માણી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંગણે જ તમે -7 થી 10 ડિગ્રીનો આનંદ લઈ શકો છો. સ્નો પાર્કમાં યંગસ્ટર્સ પહોંચી ગયા છે. સ્નો પાર્કમાં અલગ અલગ એક્ટિવિટી કરીને મોજ અને મસ્તી કરી રહ્યા છે. હજુ તો ગરમીની શરૂઆત થઈ છે, પરંતુ આગામી સમયમાં હજુ વધુ ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.